યુએઈના જેદ્દાની અંદર 2 દિવસનો જે મેગા આઈપીએલ ઓક્શન થયું એમાં કયા કયા ખેલાડીઓને મોટી મોટી રકમ મળી, કયા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા. આઈપીએલ 2025ની જે સિઝન છે એ 14 માર્ચ 2025થી શરૂ થવાની છે અને 25 મેના દિવસે ફાઇનલ મેચ રમાવાની છે. પરંતુ એ પહેલાં યુએઈના જેદ્દાની અંદર 2 દિવસનો જે મેગા આઈપીએલ ઓક્શન થયું એમાં કયા કયા ખેલાડીઓને મોટી મોટી રકમ મળી, કયા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા, આવી બધી તમારી સાથે હું વાત શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.comને. આઈપીએલ 2025નું જે ઓક્શન હતું એ યુએઈના જેદ્દાની અંદર યોજાયું અને બધી જે ફ્રેન્ચાઇઝી ટીમો છે એના ઓનરો કે એના જે મેનેજરો હતા એ આ ઓક્શનની અંદર હાજર રહ્યા અને 2 દિવસ સુધી આ ઓક્શન ચાલ્યું. એની અંદર ટોટલ 577 ખેલાડીઓ સામેલ હતા અને એમાંથી 577માંથી 182 ખેલાડીઓ વેચાયા અને 395 ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા. મતલબ કે આ 395 ખેલાડીઓને કોઈ પણ ખરીદદાર મળ્યું નહીં. 182 ખેલાડીઓ જે વેચાયા એમાંથી 62 વિદેશી ખેલાડીઓ છે અને 120 છે એ ભારતના ખેલાડીઓ છે. આ ટોટલ 10 ફ્રેન્ચાઇઝીઓ છે એ આ બધા ખેલાડીઓને ખરીદવા માટે ટોટલ 639 અને 15 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. આ વખતે આઈપીએલ ઓક્શનની અંદર ઘણા બધા રેકોર્ડ બી થયા. સૌથી મોટો રેકોર્ડ એ થયો કે ટીમ ઇન્ડિયાનો ક્રિકેટર અને બેટ્સમેન રિષભ પંતને સૌથી વધારે મોટી રકમમાં વેચાયો. લખનઉ સુપર જાયન્ટે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ એક સૌથી મોંઘી ડીલ હતી. બીજું શ્રેયસ અય્યરને પણ બહુ જ મોટી રકમ મળી. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. બીજો એક ખેલાડી સૌથી વધારે ચર્ચામાં છે વેંકટેશ અય્યર. વેંકટેશ અય્યરને જે રકમ મળી છે એને માટે ઘણા બધા લોકોએ આશ્ચર્યનો આંચકો અનુભવ્યો છે કે વેંકટેશ અય્યરને આટલી મોટી રકમ. વેંકટેશ અય્યરને કેકેઆરે 23.75 કરોડ રૂપિયાની અંદર ખરીદી લીધો છે અને અર્શદીપ અને યુજવેન્દ્ર ચહલને 18 કરોડ રૂપિયાની અંદર પંજાબ કિંગ્સે ખરીદ્યા છે. યુજવેન્દ્ર ચહલ માટે પણ આ વખતે થોડું આશ્ચર્ય હતું કારણ કે ગયા વખતે તો એવી સ્થિતિ હતી કે યુજવેન્દ્ર ચહલને પોતાને એવું લાગતું હતું કે કોઈ ટીમ એને ખરીદશે કે નહીં ખરીદશે, પણ પંજાબ કિંગ્સે એને આ વખતે 18 કરોડની સારી રકમ આપીને ખરીદી લીધો છે. આઈપીએલ ઓક્શનનો જ્યારે પહેલો દિવસ હતો તો બેટ્સમેનોનો દબદબો રહ્યો કારણ કે પહેલે દિવસે બધું જે ખરીદી હતી એ બેટ્સમેનો પર જ ચાલી અને બીજા દિવસે જે દબદબો રહ્યો એ બોલર્સનો રહ્યો. બીજી એક ઐતિહાસિક અને નોંધપાત્ર વાત આ આઈપીએલ ઓક્શનની અંદર એ સામે આવી કે 13 વર્ષનો એક છોકરો પણ કરોડો રૂપિયાની અંદર વેચાયો અને એનું નામ છે વૈભવ સૂર્યવંશી. વૈભવ સૂર્યવંશીની 30 લાખ રૂપિયા બેસ્ટ પ્રાઇસ હતી પણ રાજસ્થાન રોયલે એને 1.10 કરોડ રૂપિયાની અંદર ખરીદી લીધો અને આ વૈભવ સૂર્યવંશી છે એ અત્યાર સુધીની ઓક્શનમાં સૌથી નાનો ખેલાડી છે. બીજું એક નોંધપાત્ર વાત એ પણ સામે આવી કે ઘણા બધા એવા દિગ્ગજ ખેલાડીઓ છે કે જેમના નામના ડંકા વાગતા હતા એ ખેલાડીઓ આ વખતે અનસોલ્ડ રહ્યા, કોઈએ ખરીદ્યા જ નહીં. ડેવિડ વોર્નર, શાર્દુલ ઠાકુર, જેમ્સ એન્ડરસન, પૃથ્વી શો, કેન વિલિયમ્સ, આ બધા એવા નામ છે કે જે સારા ક્રિકેટરો તરીકે કહેવાતા હતા પરંતુ એમને આ વખતે કોઈ પણ ટીમે એમને ખરીદવા માટે રસ દાખવ્યો નહીં. હવે કઈ ટીમે કેટલા વિદેશી ખેલાડીઓ ખરીદ્યા છે તો મુંબઈ ઇન્ડિયન્સે 8 વિદેશી ખેલાડી ખરીદ્યા છે, સીએસકે 7 વિદેશી ખેલાડી ખરીદેલા છે, આરસીબીએ 8, સનરાઇઝ હૈદરાબાદ 7 વિદેશી ખેલાડી ખરીદેલા છે, શાહરૂખ ખાનની કેકેઆરે 8, પંજાબ કિંગ્સ 8, લખનઉ સુપર જાયન્ટ 6, દિલ્હી કેપિટલ 7, રાજસ્થાન રોયલ 6,
અને ગુજરાત ટાઇટન્સ 7 વિદેશી ખેલાડીઓને ખરીદેલા છે. એટલે 14 માર્ચથી IPL 2025 શરૂ થવાનું છે અને IPL જોવાની બધાને મજા પડે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.